चरण की जय। श्याम सुंदर श्याम ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમે વલ્લભાધીશ કી જે બોલો ત્યારે તમારું ચિત્ત ક્યાં હોય? કોઈ તમને આમ કે ખાલી આપણે બોલી જ જાય, સાચું બોલજો, ગુસાઈ જઈને બેઠો ખાલી બોલી જ જાય ને. વલ્લભાધીશ કી જે બોલો ત્યારે એક વૈષ્ણવનો એટલો સરસ ભાવ છે. અડેલમાં વલ્લભ બિરાજતા હોય કે સંધ્યા વદન કરતા હોય કે એની પયોધા ગાયને ખવડાવતા હોય કે ઠાકોરજીની સેવા કરતા હોય કે સામગ્રી કરતા હોય કે મોર પાસે હોય કે મોર એની પાસે, એવા એકાદ સ્વરૂપને મનમાં લાવવાનું. તમે જો તમારું ચિત્ત એવું ચોંટી જશે. પછી આવે ગિરિરાજ ધરણ કી જય. તો આપણે ખાલી બોલીએ છીએ પણ ફક્ત તમે એટલું એક સેકન્ડ માટે કે ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો હતો, એ તતલી આંગળી ઠાકોરજી અને અહીંયા ગિરાજ બાબા, બસ આ દર્શન કરો. કોઈ દિવસ આવું વિચાર્યું છે? ધીમે ધીમે તમને આ બધો એટલો આનંદ આવે. પછી શ્યામ સુંદર શ્રી અમને મારા હાથમાં કમળના માળાજી લઈ અને પ્રભુ પાસે પધારે છે અને પ્રભુ પધારીને આમ કંઠ કરે છે, શ્યામ સુંદર શ્રી અમને ગુસાઈજી પરમ દયાળ કી જે. બધામાં આપણે પરમ દયાળ કેવું નથી બોલતા. તમે ગુસાઈજી કી જે નહીં, મજા આવે. શું બોલશો? ગુસાઈજી પરમ, જે કોઈ દિવસ આપણા દોષ જોવે જ નહીં, એ સ્વરૂપને યાદ કરો. મારે કહેવાનો આશય એ છે, જ્યારે કાંઈ પણ તમે પ્રભુ અનુલક્ષીને બોલો, સેવા કરો, એના મય થઈ જાઓ. એક બેનનો અવાજ એટલો સરસ જે બોલે તો તમને એમ લાગે હા હા હા. પછી એક વૈષ્ણવ કે હું નીલાબેનને બોલાવું, બહુ સરસ એ જે બોલે. મેં તો બોલાવું. આપણે તો વૈષ્ણવ આવે તો રાજી થાય. એટલે એણે જે બોલાવી. અને લકબાઈ ચાન્સ એવું બન્યું કે એક જે મારા ઘરથી થોડે દૂર પધરામણીમાં આવ્યા હતા, તો મારા ઘરે એમને ખટખટાયું. હવે મારા ઉપર કૃપા છે બાળકોની. મેં કીધું ઓહો મારા વાલા, એમ કરીને મને કે બેસો, કશું કરવું નથી થયું. તોય મેં ઓલી સાડી પાથરી. એટલે પછી જે પધાર્યા એટલે આપણે શું બધા બોલીએ? વલ્લભા. હવે ઓલા બેનના જે વખાણ કરતા હતા એ બેન શું બોલ્યા ખબર છે? સદગુરુ દેવ કી જય. અમર્યાદામાં હોય જે બહુ સરસ કીધું. ગુરુ સદ જ હોય તો જ ગુરુ હોય, પછી એને સદગુરુ કહેવાની જરૂર જ નથી. કદાચ બીજા માર્ગમાં બોલાતું હશે. તમે આપણા માર્ગમાં કોઈ વૈષ્ણવ મોઢે જોયું સદગુરુ દેવ કી જે? આ મને શંખામણ થઈ. પુષ્ટિ માર્ગની બધી પ્રણાલી છે, પણ તમે અંદર પડો તો ખબર પડે ને. તમે શાક વઘારવા નાના હતા ને, આપણે શાક વઘારતા, મને બરાબર યાદ છે. અમારે સગડી હતી, અમારા જમાનામાં તો સગડી હતી. એટલે સગડી ઉપર શાક વઘારવાનું હતું. મારી બાઈ બોલાવે, અહીંયા મૂક તેલ. પેલા પાવડા હતા આવા ચમચાની ઓછા, 3 પાવડા ચાવ નાખ, તેલ નાખ્યું, રાઈ જીરું નાખ, પધરાવ્યું. હવે પેલા પાણી વઘાર બટેકાનો છે એટલે હિંગ અને મરચું, એટલે આમ નાખી અને દૂર વહી ગઈ. ચારે બાજુ તેલ ઉડ્યું, રાઈ જીરું ઉડ્યું. કારણ હું ડરું છું કે હું દાઝી જઈશ. પુષ્ટિ માર્ગમાં શરૂઆતમાં આપણે આવીએ ને તો ડર બહુ લાગે. અપરાધ ન પડી જાય, દોષ ન પડી જાય, ક્યાંક આપણે કંઈક ખોટું ના થઈ જાય તો દાઝવાની બીકે ઘા કરીને દૂર વયા ગયા. એ અંદર ઘા કર્યો એટલે દાઈ જા. મારા વાલા ધીમેકથી મૂક્યું હોત તો દાજત,
પડી ક્યારે સમજાયું? રોજ શાક વઘારવા માંડ્યા એટલે. બેયને શાક વઘારવાનું મૂકી દીધું હોત. હું આ દાખલા લૌકિક એટલે આપું છું, આપણા જીવનમાં આપણે બધા લૌકિક જ વધુ છીએ. તો એકવાર તમે આ બધાની અંદર આવી જશો ને, પછી તમને વઘાર ઉડવાની બીક નહીં લાગે. વઘાર ઉડવું એટલે દોષની બીક, અપરાધની બીક, આમ થઈ જાય ઘણાઈને. આમાં તમે સખડી કોણ ધરે છે? કારણ કે ટાઈમ ન મળે ને, પાછું સાંજે આપણે જવાનું હોય. પણ તમારા ઠાકોરજીને એક બેન મારા ઘરે આવ્યા, એ કીલાબેન 53 વર્ષથી મારા ઘર ઠાકોરજી. કેટલા? મોર દેન 53 years. મેં કીધું વંદન, અમે તો હજી 26 વર્ષથી પધરાવ્યા છે. તો મારા વાલા, ડર ગયા સો મર ગયા. વઘારમાં કરતાં ડરશો નહીં, ઉડવાનું નથી. એની રીત હોય, ન ઉડે એની. અને આપકે રસ મેં જો રહે મસ્ત વો હે અપરસ. નાય ધોઈને અમે ચોખ્ખા કપડાં પહેરીને કરીએ છીએ. 3 જ વસ્તુ યાદ રાખવાની પુષ્ટિ માર્ગમાં: નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરવાના. બીજું, હવે અમારે ઘણા એવા વૈષ્ણવ જે એક રૂમ રસોડાનું ફ્લેટ હોય, ફ્રીજ ઓલું નાનું હોય, બરાબર? તો ઉપરનું ખાનું પ્રસાદીનું, વચ્ચેનું ને નીચેનું સામગ્રીનું. હવે આટલો નાનો પ્લેટફોર્મ હોય, એમાં જુદો ગેસ કેવી રીતે રાખે? તો એને લીધું શું સેવા નહીં કરવાની? આનંદથી કરે છે. ઠાકોરજી આપણા દોષ જોવા, પણ એનો મતલબ એમ નહીં આપણે પછી 4 દી પાળવાનો ટાઈમ અને લેટરી જાઓ કપડાં. આમાં કયું અઘરું છે? પ્રસાદી વાળા હાથ ધોવો, બાકી કાંઈ કરવાનું નથી. શરૂઆતમાં અમે સખડી ધરવા માંડ્યા એટલે 2-4 જણા મને આવીને કહી ગયા, આ પગ લૂછણિયું છે ને, એમાં આવો દોરો હોય ને તો બધું સોવાઈ જાય. હું તો જોબ કરું, મારા છોકરા 10મા 12મામાં. મેં અમને કીધું આપણે જેને કહી દઈએ, આપણે સખડી ધરવી નથી. પછી 2-4 દી પછી પાછા એ બીજા બેનને લઈને, હે આમ તો દૂધિયા દાંત છે, સખડી ધરવા માંડી. હા ભંડારો જુદો નથી. અરર. ત્યારે અમે 2 રૂમ રસોડામાં રહેતા હતા, ક્યાંથી બધું જુદું હોય? પછી ઠાકોરજી ઘરમાં પધાર્યા. અત્યારે તો કાંઈ વાત ના કરો. મારે કહેવાના આશય, પ્રભુ છે ને તમારો ભાવ જુએ છે. ડરો નહીં. ડરશો ને તો આગળ નહીં વધો. વલ્લભ યાર, આપણા વલ્લભ છે ને એ આપણા છે. મારાથી ને સેજ દાજી ગઈ હોય તો હું બીજી તપેલી એમ કાઢી લઉં, તો મારો વર મને એમ કે રસોઈ ન આવડતી હોય તો હું મારી આ લગ્ન કર્યા કહે મને? ન કહે. ઉલટાને શું કહે? કોક વાર થાય આવું. તો આપણા ઠાકોરજી યાર, આપણા તો ઠાકોરજી પરમ દયાળ છે, પરમ કૃપાળ છે. શું કામ ચિંતા કરો છો? હવે આજે 2 ઉત્સવ છે. કયા? તમે ન બોલતા. જો તમે ફૂલ ઘરમાં જાઓ છો, તમે બધાને ઘરે ઠાકોરજી બિરાજે, પણ સત્સંગ નથી એટલે તમને કોઈને ખબર નથી. આજે ગુસાઈજીના પ્રથમલાલ ગિરધરજી અને પંચમલાલજી રઘુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. તમે મારા આરાધ્યને પૂછો, એ તમને કહી દે. કારણ કે આગલા દિવસે અમારા ઘરે સાંજે અમે પ્રસાદ લઈને ટેબલ ઉપર જઈએ, પીગા હોઈએ. એટલે કાલે આરાધ્ય પૂછે કે તૃપ્તિ પૂછે, મમ્મી કાલે કયો ઉત્સવ છે? એટલે પછી અમે વાત કરીએ. એટલે તરત આરાધ્ય કે હમણાં ફ્રૂટ સલાડ બનાવ્યો હતો, ઠાકોરજીને એકને એક વસ્તુ નહીં ભાવે, એટલે સગુન કે આ વખતે હું કહું એ પૂરણપોળી, તવાપૂરી. તો વાતાવરણ જુઓ ઘરનું. હવે એને તમે પૂછો ને, આજે અત્યારે હું અહીંયા બેઠી, તમે ફોન કરીને પૂછો આરાધ્ય સગુનને કે આજે કયો ઉત્સવ, તો એ તરત કહેશે. આજે તમને બધાને કેમ આપણી પાસે જ્ઞાન નથી ને, એટલે અધૂરા છીએ. આજે સીધું પાણી ન વઘારાય, તેલમાં વઘારાય એટલી ખબર હોય ને તો શાક સરસ થાય. પણ અત્યારે આપણે બધા છે ને સીધું પાણી વઘારીએ છીએ. તેલ જોતા, તેલ છે ને એ સ્નિગ્ધ છે, ભાવ છે મારા વાલા. હવે ચાલો આજે એની થોડી વાત કરી દો.
કારણ કે નહીંતર મેં બધાનું કહી દીધેલું છે. આપણે સત્સંગ તો લગભગ 7-8 વર્ષથી કરીએ છીએ યુટ્યુબ ઉપર, તમે લોકો તો હમણાં સાંભળતા હશો. તો આ બધું આવી ગયું છે, પણ છતાંય તમારી જાણ માટે થોડુંક. સૌથી પહેલાં કોણ? વલ્લભ. વલ્લભના 2 લાલજી. કોણ કોણ? બરાબર. હવે ગોપીનાથજી મોટા, એને કેટલા લાલજી? ગોપીનાથ આ પાયો છે, પાયો. ગોપીનાથજીને જો હવે હું તમને પ્રશ્ન નહીં પૂછું. શું કામ? કારણ કે તમે લોકો હજી એકડો કર્યો જ નથી. આ બધો ભાવના નહીં જાણો ને મારા વાલા, તો પુષ્ટિમાં આવ્યું. ગોપીનાથજી મોટા, વલ્લભને બરાબર. ગોપીનાથજીને 1 લાલન, એનું નામ પુરુષોત્તમ લાલજી, અને 2 બેટીજી. આમાં વલ્ભાખ્યાન કેટલા કરે છે? 9માં આવે છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના. લક્ષ્મી સત્યભામા અગ્રજ એટલે ગુસાઈજીથી મોટા છે તે. કોણ? ગોપીનાથજી. તો 1 લાલન અને 2 બેટીજી. લાલનનું નામ શું? પુરુષોત્તમ લાલજી. અને બેટીજીનું નામ શું? લક્ષ્મી સત્યભામા. અને ગુસાઈજીને 7 લાલન અને 4 બેટીજી, શોભા, યમલા, કમલા અને દેવકા. શરૂઆત કરી દેજો સત્સંગની. એકવાર અંદર પડશો ને મારા વાલા, પછી તમને એટલો આનંદ આવશે. જે પ્રેગ્નન્ટ હોય ને એને ખબર પડે કે 5મા મહિને ફરકે પછી માં જે સ્પંદનો અનુભવે ને મારા વાલા, એના મનમાં સતત એવું થાય, ચા ગરમ નહીં પીવું, મારા બાળકને કંઈક થશે તો. હું ખાટું બહુ નહીં ખાઉં, મારા બાળકને કંઈક થશે. શું કામ? તમે માં છો, માં બનવા જઈ રહ્યા છો. હવે તમારા ઠાકોરજી ઘરમાં પધાર્યા અને તમે આ બધું ધ્યાન ન રાખો તો તમારા ઠાકોરજીને આનંદ ન આવે. કારણ કે આપણને કાંઈ ખબર જ નથી. તમને બધાને ખોટું ન લાગે હો મારા વાલા. આ પાયો છે, આ પાયો છે. હવે ગોપીનાથજીના વહુજીનું નામ શું? પાયમમાં ગુરુ. આ બધો પાયો છે. આપણને તમને લોકોને ઓલું છોકરાઓને પહેલાં તો 5 વર્ષે બેસાડતા હતા, હવે 2-2.5 વર્ષે શેમાં બેસાડે છે? કેજી ને સિનિયર કેજી ને જુનિયર કેજી. પૂછો મનમાં એ બધી લૌકિક. શું કહો છો? હે લક્ષ્મી, માં લક્ષ્મી બહુ છે. પાયમમાં ગુરુ ગોપીનાથજી. હા. અને ગુસાઈજીના વહુજીનું નામ શું? રૂક્ષ્મણી વહુજી. એના 6 લાલજી, 4 બેટીજી. અને બીજા જે વહુજી કર્યા એ પદ્માવતી વહુજી, એના ઘનશ્યામજી. જો આવજામાં બહુ ટાઈમ બગાડોમાં, અહીંથી અહીંયા ને અહીંથી જવામાં. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. જ્યાં સુધી અંદર નહીં પડો ને ત્યાં સુધી બહાર ફરશો. અને જેવા અંદર પડ્યા, જે એક વચનામૃતમાં કીધું હતું કે ઠાકોરજી અત્યારે ઘરમાં બિરાજે છે પણ નથી બોલતા, નથી ચાલતા, નથી હસતા, નથી કાંઈ કહેતા. કેમ? જે જવાબ આપ્યો હતો, જ્યાં સુધી તમે ભટકશો ને ત્યાં સુધી ઠાકોરજી સ્થિર. અને જેવા તમે સ્થિર બન્યા ઠાકોરજી મચલશે. હવે મારી માં એકલી મારી, બીજા કોઈની નહીં. સગાઈ ન થઈ હોય ને ક્યાંક કોકવાર પિક્ચર જોવા ગયા હોય કે હોટલમાં ગયા હોય, આની આ થઈ જાય પછી ક્યાંય જવાય? વિચારે આવે તો રોજ થોડો સત્સંગ કરો.
તમારે પુસ્તકો જોશે હું મોકલાવીશ. જો કેવું સરસ બોલ્યા, બિરાજે છે તો ઘણું, પણ આમ કરવા માટે આમ અંદર જે મર્મ છે ને, અંદર જે તત્વ છે, અંદર જે સત્વ છે એ તમારા મારા માટે છે. પણ એમાં મજા ન આવે. મસ્ત રોજ તૈયાર થવાનું બહાર ના, મારા વાલા પુષ્ટિ માર્ગે નથી. હવે જો ગોપીનાથજીના વહુજીના પાયમમાં ગુરુ, ગોપીનાથજીને એકલાનું